वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाकथा। ओम अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकंठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्री सहजानंदाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। श्री गुरवे नमो नमः। बोलो स्वामीनारायण भगवान हरे कृष्ण महाराज जय। गुरु जोगी स्वामी महाराज जय। जय स्वामीनारायण। ગઈકાલની કથામાં ભક્તિ નિધિનું પહેલું કડવું બે કડી આપણે વાંચેલી. ત્રીજી કડી જ્ઞાની ધ્યાનીને લાગ્યા ધક્કા ધર પર જાણો નથી ફજેતી તો છાની. નિર્ભય પ્રાપતિ ન રહી કે ની જોઈ લીધો દાખલો જાજાનો. જોઈ લીધો દાખલો જાજનો. સંતો ભક્તિ વિના સંતો ભક્તિ ઉપર ભયસાનો. તે તો મન કર્મ વચને માનો. સંતો ભક્તિ ઉપર ભયસાનો. જ્ઞાની ધ્યાનીને લાગ્યા ધક્કા ઉપર. જ્ઞાની ધ્યાનીને લાગ્યા ધક્કા ધડ પર જાણો નથી ફજે તો તે છાનો. નિર્ભય પ્રાપતિ ન રહી કે ની જોઈ લીધો દાખલો જાજાનો. સંતો ભક્તિ ઉપર ભયસાનો. જ્ઞાનીમાં વિઘ્ન છે, ધ્યાનીમાં વિઘ્ન છે. એવા ફજેત થઈ ગયા જ્ઞાની ધ્યાની. એ વાત છાની છપાડેલી નથી. કેવી વાત લખી લ્યો. જ્ઞાન ગમે એવું પ્રાપ્ત કર્યું હોય, દોરી ચૂકી જાય
એની ધક્કા લાગે. મોક્ષ બગડતો નથી એનો. સમાજ એની કીર્તિ ન કરે. મોક્ષની તાકાત કોઈના હાથમાં નથી. કૃષ્ણ વલ્લભાચાર્ય શાસ્ત્રી પ્રકાંડ પંડિત કહેવાય. સૂર્યનો ઉદય થાય, નવખંડ ધરતીમાં પ્રકાશ પાથરી દે. એક સૂર્ય ખૂણે ખચકે, દરેક જગ્યાએ અંજવાળું અંજવાળું થઈ જાય. એવડી તાકાત એની પાસે હતી. દુનિયાભરના વિદ્વાનો ટૂંકા પડે. કેટલી ભાષાને આવડે, કેટલા ગ્રંથો લખ્યા. આપણું પ્રદર્શન થાય એમાં એના બધા ગ્રંથો મૂકશું અમે. કૃષ્ણ વલ્લભાચાર્ય શાસ્ત્રીના. એને કિંમત જોગી સ્વામીની કરી. ભણેલા એ અભણની કિંમત કરી. સમજવા જેવી બાબત છે. સ્વામીનો ગ્રંથ સાક્ષાત સવિતા. ઘણા લોકો ગોથે ચડ્યા કે સાક્ષાત સવિતા એટલે હું. સ્વામીએ પણ સંતોને હરિભક્તોને ગોથે ચડાવ્યા. સ્વામી કે આ નામ ગોતી દે. કાયમ વાંચતા છતાં કોઈને હાથમાં ન આવ્યું. લ્યો સાક્ષાત સવિતા. સ્વામીને વિનંતી, મોટા મોટા સાધુને વિનંતી કરી, સ્વામી આ નામ છે ક્યાં? બધા માને કે આ સવિતા તો એક છોકરીનું નામ છે. સ્વામી કે ભક્ત ચિંતામણીમાં નીલકંઠ બ્રહ્મચારી મહારાજે આશીર્વાદ આપ્યા, તમને સાક્ષાત સવિતા મળી રહે. હા, સવિતા એટલે સૂર્ય. કૃષ્ણ વલ્લભાચાર્ય શાસ્ત્રીનું નામ કાને પડ્યું. કૃષ્ણ વલ્લભાચાર્ય શાસ્ત્રી કે પણ નામ કોઈ અજોડ રાખ્યું છે. આહા, નામ જ આત્માનો આવ્યો. અભણ સાધુની કિંમત ભણનારાએ કરી. એટલું જ નહીં, કહેવામાં આવ્યું સ્વામી ધામમાં ગયા પછી એની પાછળ અમારે સંતો હરિભક્તોને જમાડવા છે, એક ઉત્સવ કરવો છે. લખીને મોકલીએ, એનું સંસ્કૃત બનાવીને મોકલી દેજો. આમ તીધું નામ લખવા બે ગયા. આવો કનુભાઈ. જય શ્રી. શ્લોક સંસ્કૃતનો લખ્યો, એમાં પહેલો શબ્દ સાક્ષાત એવો શબ્દ વાપર્યો. સાક્ષાત દક્ષર ધામ તો વિચરતા ધર્મ પ્રસાદે. પૃથ્વી ઉપર તો બધા દેખે છે, અક્ષરધામમાં પણ એનું સાક્ષાત વિચરણ છે. અનંત કોટી મુક્તો એમની સામે બેઠા છે. મૃત્યુ લોકમાં જેનું વિચરણ હોય,
મૃત્યુલોકમાં ભગવાનના ભક્તનો ભેટો થયો હોય, અક્ષરધામમાં પણ એનું વિચરણ હોય. મૃત્યુલોકમાં જે ભગવાનના ભક્તને રાજી કરે એ અક્ષરધામમાં મુક્તોને રાજી કરી શકે. આઈને લઈને એની મોટાઈ છે, એને લઈને આઈની મોટાઈ નથી. શું કરું ભાઈ, એવું સમજાય? આઈને લઈને એની મોટાઈ છે. પ્રથમના 73માં વચનામૃતમાં આઈને લઈને એની પ્રાપ્તિ છે, એને લઈને આ પ્રાપ્તિ નથી. પણ સવાલ બહુ મોટો થાય છે. મૃત્યુલોકના જે મનુષ્યો છે એ સ્વભાવવાળા છે, પ્રકૃતિવાળા છે, કુટેવવાળા છે, આદતવાળા છે, સ્વભાવ, આ બધા દોષો રહેલા છે. મકાન છે એ પડી જાય એવા છે, ગારા માટીના છે. સંતો કે મહારાજ ભલે ગારા માટીના રે, ભલે પડી જાય એવા રે, ભલે સ્વભાવવાળા ગમે એવી આદતવાળા હોય તો પણ ભલે, આને લઈને ઓની પ્રાપ્તિ છે. સંતો એવું કહ્યું, ઓને લઈને આ પ્રાપ્તિ નથી, આને લઈને ધામની પ્રાપ્તિ છે. મહારાજ પછી સંતો સાથે ભેળ્યા. પ્રથમનું 73મું વચનામૃત વાંચજો. ફાઇટિંગ મહારાજને સંતોને થયેલું છે. સંતો જે ઉત્તર કરે એમાં મહારાજ શંકા કરે, જે ઉત્તર કરે એમાં શંકા કરે. છેલ્લે સંતો કીધું, મહારાજ હવે તો અમને આ દેખાય છે, હવે તમે ઉત્તર કરો. સંતોના સિદ્ધાંત રુચિના અભિપ્રાયમાં મહારાજ પણ પડી ગયા. એમાં અનંત પ્રકારના સાધનો છે. આકાશના તારા ગણી શકાય, પૃથ્વીના રજકણ ગણી શકાય, વરસાદના બુંદ ગણી શકાય. પણ સાધન એટલા છે કે ભગવાનના ભક્તો એટલા સાધન કરે છે કે ના, એ ગણતરી થતી નથી. છતાં ગમે એ સાધન કરે એમાં વિઘન છે. ભગવાનને માટે કરે તોય વિઘન. એક ભક્તિ એવી છે નિષ્કામ ભક્તિ, એમાં વિઘન નથી. એ વાત સમજવા જેવી છે. તમને પ્રમાણ આપું. સ્વરૂપ નિષ્ઠા વાળો હોય એને વિઘન આવે? આવે વિઘન સ્વરૂપ નિષ્ઠા વાળાનું? એમાંય વિઘન બતાવ્યું. તમે ત્રણેય ખુરશી લઈને અહીંયા આવી જાઓ તો આજ વાત કરું, અહીંયા આવો ખુરશી લઈને, અહીંયા આગળ બેસી જાઓ, ખુરશી લઈ લે. તો સામે બે હજાર મારે ત્રાહું જોવું નહીં. સામે આવો આવો કહેવાય બી આવશે. તમે આવ્યા, દીક્ષાધામની સેવા કરી, અમારે કંઈક ભાતું તો બંધાવવું જોઈએ ને. તમને યાદ રહી જાય, 5 જણાને તમે કહો અમારે કરવું પડશે, તમે રાજી થાઓ, તમારે બીજા રાજી થાય. મોટો પ્રશ્ન એ ઘૂટે છે કે સ્વરૂપ નિષ્ઠા વાળાને દેશકાળ હોય જ નહીં. મધ્યનું 9મું વચનામૃત કે પ્રશંસા, ભગવાન પણ સ્વરૂપ નિષ્ઠા વાળાની પ્રશંસા કરી. પૂર્વે અવતારે પણ એની અઢળક પ્રશંસા કરી. કારણ કે અર્જુન નકરા ડાઘ જ દેખાય, પણ એની પાસે એક સ્વરૂપ નિષ્ઠાથી માળો ઉગરી ગયો. ભગવાન એની હારે બેહાડી દીધો.
નરનારાયણ, લક્ષ્મીનારાયણ. લક્ષ્મીને સ્વરૂપ નિષ્ઠાવાળા હતા. રાધાકૃષ્ણ, રાધાને બેહાડી દીધા પડકે. રાધા કૃષ્ણ ધર્મ ભક્તિને પણ બેહાડી દીધા. જો આ એક ને બધાને પડકે બેહાડી દીધા. એટલી તો મોટા આપી. મધ્યનું 13મું વચનામૃત યાદ રાખ્યા જેવું છે. વર્ષો પહેલા ફતેહસિંહ બાપુ કામ કરતા વાસણા વાળા, ત્યાં હું બહુ નાનો હતો અને છોકરો ખાલી 11 વર્ષનો 12 વર્ષનો હતો. એ વચનામૃત બોલ્યો, મને બહુ આનંદ થયો, રાજી થયો. વાત કરી બાપુની આગળ. કોઈને માથું ન ઝુકાવે વાસણા વાળા એવા. ત્યારે તમે એવું કહ્યું હતું કે બિહાડવા પડે. વચનામૃત ને એટલી બધી યાદી. ત્યારે મધ્યનું 13મું યાદ કર્યું વર્ષો પહેલા. પાછું તમને સંભળાવવા છે. મધ્યનું 13મું વચનામૃત. અમારા ગુરુ એવું કહેતા, 13 જન્મ, અંત્યનું 13મું, મધ્યનું 13 જન્મ સુધી ગા કરે તો સમજાય ને હાથમાં નો આવે. વચનામૃત અટપટું એટલે અટપટું જ છે. કેવી વાત છે તમને કહું. મંડાણ જ મહારાજે અદભુત કર્યું છે. અદભુત વચન. કેવું મંડાણ કર્યું. મોટા મોટા સંતો હોય, મોટા મોટા સંતો ઉભા કર્યા સભામાંથી, ઉભા કરીને આગળ બેહાડ્યા. વાતમાં સમજતા હો તે આગળ આવીને બેસો. અક્ષરધામના મુક્તો, અનાદિ મુક્તો, એ બધાને આગળ બેહાડ્યા. પછી મહારાજાને કહે છે મોટા સંતોને, આજે મારે તમારી આગળ એક વાત કરવી છે. સુરત દઈને સાંભળજો. કે મારે એક વાત કરવી છે. એ વાત દંભે કરી નથી કરવી, માને કરી નથી કરવી, અને મારી મોટો વધારે કરવી. આમાં બધું આવી જાય. પણ આ વાત એટલા માટે કરવી છે, આ વાત કોઈને સમજાઈ જાય એના જીવનું અતિશય સારું. આવું તો મહારાજે મંડાણ કર્યું, એના જીવનું અતિશય સારું થાય. સમજાઈ જાય તો એ મહારાજે ચેતવી દીધા. પાછા મોટા સંતોને ચેતવે છે. ચેતવા શું? એ સંતો, આ વાત છે ને સભામાં કર્યા જેવી નથી, છતાંય કરું. એનો અર્થ તમને કર્યા જેવી નથી, છતાંય તમને કરું છું. કેવી વાત છે. કેટલી અગત્યની વાત છે. મોટા સંતોને એવો ઠપકો, આ વાત તમને કર્યા જેવી નથી, છતાંય કરું છું. હવે મોટા મોટા સંતોને આગળ બેહાડ્યા. બીજા કોઈ તો સામાન્ય સાધારણ લોકો તો હતા નહીં. એને જ વાત કરવાની હતી. વાતમાં સમજતા હોય તે આગળ આવીને બેસો. મહારાજ કે આ સભામાં, હવે જેની આગળ વાત કરો છો વાસા એમ કે છે આ સભામાં ક્યારે જેવી નથી. હવે એના સિવાય બીજા કોઈની સભા હોય ને મહારાજ કે તો બરાબર કે આ સભામાં ક્યારે જેવી નથી. એના સિવાય સમર્થ સંતો સિવાય, શક્તિશાળી સંતો સિવાય, ઐશ્વર્યાર્થી સંતો સિવાય તો કોઈ હતું નહીં. એની આગળ મહારાજ કહે છે કે આ વાત સભામાં કર્યા જેવી નથી, છતાં કહું છું. અર્થાત સમજવા જેવી. એટલો મહારાજે ભાર દીધો. આ વચનામૃતનું મંડાણ છે. પછી મહારાજે એ સંતોને આખી વાતની શરૂઆત કરી. જગતના જે પંચ વિષય છે એ પૂછલેલ ઢોર જેવા છે. શબ્દ લ્યો, સ્પર્શ લ્યો, રૂપ લ્યો, રસ લ્યો, ગંધ લ્યો, પાંચેય પંચ વિષયમાં આખી દુનિયા બંધાયેલી.
એના વિના કોઈ રહી શકતું નથી. જ્ઞાની, ધ્યાની, તપસ્વી બધા એમાં લપેટે. ગમે એવો તપસ્વી હોય, અરે સ્ત્રી પુરુષનું ભાન નહોતું એ પણ એનું ઠેકાણું નથી. બીજાની વાત ક્યાં કરવી ભાઈ? સ્ત્રી પુરુષનું ધ્યાન નહોતું એ પણ ન હોય. માટે સંતો હું તમને વાત કરું છું, તમે હાવ મુક્ત થઈ ગયા છો, એકાંતિક થઈ ગયા છો. પણ આ જગત છે કોને જાળી લે કાંઈ નક્કી નહીં. પાછો એનો સમન્વય કેવો કર્યો? જગતના પંચવિષય છે એ પૂછલેલ ઢોર જેવા છે. પૂછલેલ ઢોરને જ્યાં સુધી તમે અધર ત્યાં સુધી રે મૂકી દો, ધબ દઈને બે પડે એટલું. એમ જગતના પંચવિષય આપણી સાથે જ રહે છે. ઇન્દ્રિયો અંતઃકરણ વણાઈ ગયા છે, જુદા પડે એમ જ નથી. કેવા વણાઈ ગયા? જેમ નદી સમુદ્રમાં લીન થઈ જાય ને એમ શરીર સાથે લીન થઈ ગયા. એને ભગવાન પોતે જુદા પડે તો નથી પડે એમ જુદા. એ મહારાજે વાત કરી. એ વાતની ઘણી છણાવટ મહારાજે કરી, પણ એમાં આપણે જવું નથી. આરતીનો સમય થઈ જાય એટલે તમને એટલો ખ્યાલ આવ્યો. જગતના પંચવિષય ગમે એવા હોય તો પણ સારા હોય કે નરસા હોય, નડતરરૂપ છે. સારામાં સારા હોય. બાળ મુકુદાસ સ્વામી કે આજ દિવસ સુધી તો અશુભ સંકલ્પ હતો નહીં, શુભ હતો એ મૂકો. શુભે સંકલ્પ મૂકવા પડે ત્યારે સમજવું કે આપણું કાંઈક સારું થાય. શુભ સંકલ્પ મૂકો સ્વામી કે એ વાત આપણે યાદ કરવા જેવી જ નથી. હાલો એક બાજુ મૂકી દઈએ. પછી મહારાજ એ વાત કર્યા પછી હવે બીજી ભૂમિકા બાંધે છે મહારાજ. આ સંપ્રદાયનું જે બંધારણ છે એની ભૂમિકા બાંધે છે. કોઈ બી સ્વામિનારાયણ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય હોય કે કોઈ બી સંપ્રદાય હોય, એમાં 4 વસ્તુની જરૂર પડે: ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ. આ 4 પાયા છે. જો 4 વર્તમાનમાં પરિપૂર્ણ હશે, એક પણ ખામી નહીં હોય, છતાં પણ મારાથી 4 ધર્મ મારે વિશે છે. મોટા સંતોની વાત કરી એવો મને બીજે નથી દેખાતો. વૈરાગ છે એવો બીજે નથી દેખાતો. જ્ઞાન છે એવું બીજે નથી દેખાતું. ભક્તિ છે એવી બીજે. અને આ 4 એટલા અજોડ છે, અદ્વિતીય છે, કલ્પના નહીં કરી છે એવો મહારાજમાં છે. સર્વોપરી છે. છતાં મહારાજે તપ કર્યું એવું કોઈ તપ કરી શકશે? નાની ઉંમરમાં હજી 11 વર્ષ થયા, જ્ઞાન તપ આપ્યું, ઉઘાડે પગે આવેલા 7 વર્ષ. એનો ધર્મ છે એવો કોઈ ધર્મ પાડી શકશે? નાની ઉંમરમાં માતા પિતાની સેવા કરી, સેવા કરીને પોતે પછી વિદાય લીધી, વનમાં ગયા. એક જુઓ તો એનું અજોડ છે. છતાં મહારાજ મધ્યના 13માની અંદર એમ કે છે કે ધર્મ જ્ઞાન મારે વિશે છે, પણ એનો મને ભાર જણાતો નથી. અગત્યનો એટલો જ શબ્દ છે, મારે વિશે છે પણ એનો મને ભાર જણાતો નથી. એટલે હું ભાર નથી જણાતો એટલે સમજવા જેવું છે. એનું અભિમાન નથી એમ. એ તો ઠીક, અભિમાન તો તપસ્વી હોય, જ્ઞાની હોય, ધ્યાની હોય, એને હોય કે હું તપસ્વી, હું જ્ઞાની છું, ધ્યાની છું. પણ ભાર બીજો. એ બધાને અભિમાન હોય તો એ તો ભાર જ થયો ને. શ્રીજી મહારાજે તપસ્વી પોતાનું તો અભિમાન કરે છે, પણ વિશેષ ભાર કયો? તપથી જ મારું કલ્યાણ થશે. તપને છોડી ન શકે, એમાં બંધાઈ જાય. જેમ મહારાજ ભક્તમાં બંધાઈ ગયા, વચનામાં કહ્યું ને, ઓલા તપમાં બંધાઈ, સાધનમાં બંધાઈ ગયા, ન છોડી ગયા, અને આમાં બંધાઈ ગયા. મહારાજ કે મને ભાર જણાતો નથી. દ્રષ્ટાંત આપ્યું. સમન્વય તો કોઈ વાતને સમજવા માટે સમન્વય તો કરવો જ પડે. 2 વાગ હું પૂછલે ઢોરનું દ્રષ્ટાંત આપ્યું. આપને ખબર પડી કે હા મારો ચાલે મૂકી દી ધબધઈને પડી જાય એમ દ્રષ્ટાંત ત્યાં
ધર્મ જ્ઞાન વૈરાગ આ ચારેય સંપૂર્ણ, એક પણ ડાઘ ન હોય, સંપૂર્ણ હોય. પણ જો એનો ભાર જણાઈ ગયો, હા તમે સમજ્યા, ભાર જણાઈ ગયો, આવે જ વિઘ્ન કયો આવે, ત્યાં નહીં પહોંચે. જેનો ભાર જાણો ત્યાં તમે જાઓ ધામમાં. મારે પછી દ્રષ્ટાંત કયો આપ્યું જોજો, સોના મોરની વાસળી કોળે કેળે બાંધી હોય, એનો જેમ ભાર જણાય, ચિંતા જણાય. મારે એમને ભાર જ જૂના માણસો આપણે સાથે રાખતા. ત્યાં મેં આવ્યા, તમે તેજુરી બતાવી, આવો બધું બતાવ્યું, આવો છો અહીંયા, આવો તો અહીંયા બધું બતાવ્યું, પણ તેજુરી ના બતાવ્યું. એ થોડીક બતાવી, મહારાજે ના પાડી, એ ન બતાવાય. તમારા ઘરે બધી પધરામણી કરાવો, તમે આ કિચન છે, આ વસ્તુ છે, આ બેઠક છે, આ રૂમ છે, આ રૂમ છે, આ બધું બતાવો છે. અરે સંડાસ બાથરૂમ જો તો ખરા તમે, એવા સંડાસ બાથરૂમ હોય, પણ તેજુરી કોઈ બતાવે? એ મહારાજની આ તેજુરી છે. મહારાજ વાત કરે છે પણ એ કોઈને હાથમાં ન આવે, કારણ કે એ વાત કોઈને કર્યા જેવી નથી. એમ મહારાજ કે સોનામોરની વાસળી કેળે બાંધી હોય, એનો ભાર જણાય છે, ભાર નથી જણાતો. મહારાજે અંત્યના 21ના વચનમાં કહ્યું, જેમ પૂર્વે તપ કરે છે, મહારાજ કે એ અમને ગમે છે, અમારી રુચિ નથી. ગમે છે, ધર્મ પાળી ગમે, વૈરાગ પાળી ગમે, એ અમને વાલો લાગે, એને અમે છોડતા નથી. એની હારે અમે સંબંધ રાખ્યો છે. બીજા હારે સંબંધ, આગળનો જે ભૂમિકા બતાવી ને એનો તો સંબંધ રાખતા જ નથી. પણ જે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ વાળા છે, એને હારે અમે સંબંધ રાખ્યો છે, પણ એનો ભાર જણાતો નથી, એને છોડતાય નથી. જેમ સોનાની નાની કણકી હોય ત્યાં કરવાનું મન થાય, ના થાય. નાની એવી કણકી હોય તો હાચવી રાખીએ આપણે. એમ આ ધર્મજ્ઞાન એની કિંમત, એમ આ જે ભગવાનના ભગત છે, ધર્મજ્ઞાન વૈરાગ ભક્તિ ગમે એવા હોય, હમણાં વાત ન કરી પ્રકૃતિ વાળા સ્વભાવ વાળા, પણ એને છોડવાનું મન થતું રાખી ભૂમિકા. હાલો બીજી ભૂમિકા પૂરી. પહેલું દ્રષ્ટાંત પુસ્તક દોરનું, બીજું દ્રષ્ટાંત સોનાનું. સોનાની કણકીનો ત્યાગ કરતા નથી, સમજવા માટે સિદ્ધાંત કે મહારાજે દ્રષ્ટાંત. હવે ત્રીજી ભૂમિકા ઊભી કરે. ત્રીજી ભૂમિકા એનાથી બહુ વધારે, આની કોઈ કિંમત જ નથી. તમારે નહીં આમાં વિભાગ પાડતા હોય, એમાં મહારાજ ત્રીજી ભૂમિકા બાંધી. ત્રીજી ભૂમિકામાં જોજો, સાંભળજો, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માન. આ 5 વર્ષમાંથી આખો સંપ્રદાય ટેકો છે, સાધુ ટેકા. 5 વર્ષમાં ન હોય તો કોઈ પગે લાગે એના જેવા લાડિયા ગાડિયા રંગતાળિયા ચપટિયાઓ બધા હોય તો એ લાગે. સમજ્યા? 5 વર્તમાન છે એ જ આપણું ઘરેણું છે. શ્રીજી મહારાજનું કલેવર છે. સમજ્યા? 5 વર્તમાન છે. 5 વર્તમાનથી સંપ્રદાય શોભે, આપણી સંસ્થા શોભે. આપણે સ્વામિનારાયણ ભગવાનને કાયમ રાખ્યા છે. હવે એમાં એક ખામી હોય તો દેખ હાલે ન ચાલે, સાધુતા ના ગણાય ને. આટલું તો બધું કીધું છતાં એમાં ખામી, એની જ કિંમત કરી. હવે આ વસ્તુ ગળે ઉતરે જ નહીં, હલવાઈ જાય. મહારાજ કે તેમાં થોડી ઘણી કાચે પડશે તો અમને ચિંતા, થોડી અથવા તો ઘણી, એની ચિંતા નથી. પણ ભગવાનના સ્વરૂપને જો સમજવામાં ફેર રહી ગયો તો કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. ત્રીજી ભૂમિકા બાંધી. ઓલી ભૂમિકા ધર્મજ્ઞાન એ સાધનની ભૂમિકા, આ વર્તમાનની ભૂમિકા. વર્તમાનની ભૂમિકા અણિશુદ્ધ હોય તો પણ જો સ્વરૂપ નિષ્ઠા નથી તો સમજી ગયા ને. હવે યા ભક્તિ વિના ભય સાનો રે સંતો, ભક્તિ વિના એ ભય જ છે
કેટલું અદ્ભુત મહારાજે વાત કરી. દ્રષ્ટાંત આપું. ભીષ્મ પિતામહ કાંઈ ખામી હતી? કાંઈ એક પણ ડાઘ હતો? આખી જિંદગી બ્રહ્મચર્ય પાડ્યું પણ ન આવેલું. ગુણવત્તાના સમય ક્લાસ કાઢી ભીષ્મ જેવું ભગત થવું નહીં. પછી યુધિષ્ઠિર રાજા, ધર્મ રાજા, એમાં કઈ ખામી હતી? એને નિસંશય ન થયા. અર્જુન જેવા. અર્જુનમાં જુઓ તો લાગ ડાઘ, આગળ પાછળ ઉપર નીચે બધે ડાઘ દેખાય. એની પાસે સ્વરૂપ નિષ્ઠા હતી એટલે માટે ખાટી ગયો માટી. જો આ ત્રીજી ભૂમિ. હવે ચોથી ભૂમિકા આનાથી હજી ઊંચી કે છે. તમે જુઓ તો ખરા કેટલું વચનામૃત મજબૂત છે. ચોથી ભૂમિકામાં મહારાજ એવી વાત કરે છે કે તેજને વિશે જે મૂર્તિ છે એને હું દેખું છું. બીજા કોઈની પોતાની જ વાત કરે. તેજને વિશે જે મૂર્તિ છે એને હું દેખું છું. આ ગઢડું છે કે આ ઓસરી કાંઈ દેખતો નથી. તમે પણ ત્યાં બેઠા છો, તમારા મહિનામાં આવતું જો. કોને કે છે? આ મોટા મોટા સંતોને, જેને ઊભા કર્યા, આગળ બેડ્યા, એને આગળ મુનિઓને એને આગળ બેડ્યા, એને કે છે તમારા મહિનામાં આવ. અથવા આ વાત તો બધી આવે પણ આ વાત મહિનામાં આવતી નથી. એ તેજ હું, મૂર્તિ હું. મહારાજ કે અમને આ દાદાનો ભલે સ્વરૂપાનંદ સ્વામી સમાધિ નિષ્ઠ હતા, અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો સ્વરૂપાનંદ સ્વામી. એક જગ્યાએ સ્વામી મહારાજને કે મહારાજ શાંતિ થાય એવી વાત કરો. મહારાજે શું બતાવ્યું? આ દાદાનો દરબાર, આ ઘેલા નદીનો ઘાટ, આ લક્ષ્મી વાડી, આ ગઢલું છે, એને યાદ કરો. પાછું કીધું મહારાજ શાંતિ થઈ. મહારાજ કે તમને કીધું તો ખરા બધું યાદ કરો. ત્રીજી વાર પૂછ્યું. મુક્તાન સાહેબ ગયા. મહારાજને કીધું મહારાજ મુક્તાન સાહેબ કે એમાં શાંતિ છે. આ તમને જે મળ્યું એમાં એ તમે યાદ કરો. સમાધિ વાળાને પણ એની જરૂર પડી. લ્યો, તમે ધામમાં ગયા પછી કઈ ઠેકાણું રહે? તમે હયાત છો તો કોકને દુઃખ આવશે, તમે પૈસા આપશો, તમે એને ચાલુ કરશો, તમે એને જમાડશો, તમે પાણી પાવો, તમે ભલે દેતા રહ્યા પણ તમારી જરૂર પડે ને પડે. મધ્યના તેરની વાત એવી છે એ પછી જયારે અહીંયા આવશો ને ત્યારે તેજ કોને કહેવાય, મૂર્તિ કોને કહેવાય, એ સંબંધ વાળા કોને કહેવાય, એ પછીની ભૂમિકા. પણ એનું ફાઉન્ડેશન એને તો સમજવું કે નહીં, બે જ. જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી મેળ ખાય નહીં. આ વાત ત્યારે ત્યાં કરી હતી થોડીક, આજ થોડી વધારે કરી. હવે ત્રીજી ભૂમિકા આવશે ત્યારે આપણે માંડીને વાત કરશું. હવે ત્યાં આવશું ને રોકાવું કરે. હવે તમારું ક્યાં છે? અમારું જ છે ને. તમારું તો છે જ નહીં. ત્યાં આવશું ત્યારે વાત કરશું. સમજ્યા? તમે દર વર્ષે આવો છો, બહુ આનંદ છે અમને. પણ રાત એક રોકો. હવે એક રાતથી નહીં પતે હો. આવી આપણે 2 રાત રોકાવું ને તો મેળ ખાય. સમજ્યા? પછી આપણે જો પાછો ઉતારામાં હું રહ્યો તો મેળ નહીં ખાય હો ભાઈ. તમે મોટા છો ના નહીં. અમારો હાથ આમ છે, તમારો હાથ આમ છે. ઉતારા તો મેળ નહીં ખાય. અહીંયા સભામંડપમાં સમય વધારે કાઢશો ને તો મેળ ખાય. તમે કેવો એટલા રૂપિયા આપી દો એ તમને કઠણ નહીં પડે. અહીંયા બેહવું કઠણ પડે. રૂપિયા તમે આપશો, સમય 1 કરોડ લઈ જાઓ, એમાં તમે ના નહીં પાડો. કાલે તમે શું બોલ્યા? કેટલા કરોડ? ખાલી હજી તો આમ ખાલી કાઢો તો કેટલા કરોડ થાય? 14 કરોડ થાય ને. કઈ ઘટે? બીજું તો હજી ગણ્યું નથી. ખાલી એક થોડું મકાન કાઢી નાખી 14 કરોડ રૂપિયા આપશે ખાલી આમ જ. એટલી તો સંપત્તિ છે. પણ અક્ષરધામનો મુક્તો પાય ને અક્ષર પાય ને એની કેટલી કિંમત, એની સંપત્તિ છે કોઈ કિંમત નહીં. એમાં ભગવાન અનમોલ છે. એમ એને મેળવવા માટે
આપણે સભાખર ને મોટા સાધુની જ જરૂર પડશે, બીજી કોઈ જરૂર પડશે નહીં. આ લોકની મિલકત આ લોકમાં જ રહેવાની, આખું વિચારણા પછી આપણી છે નહીં. સહજાનંદ સ્વામી મહારાજ